ટ્રાફિક છે કે હે ને જગ્યા છે જ નહીં, સીટ ખાલી જ નથી. તમે જુઓ પાછળ એમ છે ને આગળ એમ 1.5 કલાક ઉભા રહ્યા એક પગે. હે 1.5 કલાક તમે ભાઈ નિલેશ 3.5 કલાક આ બાજુ કોઈ દિવસ આવતા નહીં. ભાવનગર નહીં જવાનું, બધે જવાનું એમ. મગન દાદા આવ્યા અને એકવાર નિલેશભાઈ આવ્યા તો એ તો હું ઉઠ્યો કા મગન દાદા એકવાર તો ઉઠી સુઈ ગયો. હા તો એકવાર તો હું ઉઠી સુઈ ગયો, પછી પાછા નિલેશભાઈ આવ્યા મને બોલાવા. તો પેલા આપણે શું કામે આવ્યા છીએ અહીંયા? તો મગન દાદાને થોડુંક હોસ્પિટલનું કામ છે એટલે અમે અહીં હોસ્પિટલે આવ્યા હતા, પણ હજી જાય છે આવ્યા હતા ને. હવે અત્યારે સામે દવાખાનું છે એટલે અમે દવાખાને જઈએ. અત્યારે છે ને મેં નિલેશભાઈ સોડા બે પી લીધી. નિલેશભાઈ તમે કી પીધી? નિલેશભાઈ મેંગો સોડા પીધી અને મેં લીંબુવાળી પીધી. એટલે અત્યારે છે ને અમે ટેબલ ઉપર બેસી ગયા છીએ અને નિલેશભાઈ ફાંકી લઈ લીધી. તમે જો ક્યાંની ફાંકી નિલેશભાઈ? હા ભાવનગર. ભાવનગરની ફાંકી? 30 રૂપિયા. કેટલા લીધા? 30. ઓહો, તો ભાઈ 30 રૂપિયા થઈ ગયા ફાંકીને. તમે જોવો તો ખરા, ફાંકી એટલે માવો, શુદ્ધ ગુજરાતીમાં માવો, કાશી પાત્રી વાળો માવો. તમે આમ જો અહીંથી અહીં બેહવાની બહુ જ મજા આવે સોલીપણે કરતા, કારણ કે અહીંયા છે ને અંદર નીકળો બફારો થાય ને ગરમી જ થાય. અહીંયા અમે ખુલ્લામાં બેઠા છીએ અત્યારે. એટલે હવે છે ને મગન દાદા દવા લઈને આવે ને પછી તમને મળું. આવે નહીં નહીં પૂછી લઉં. હું જોઈ છે હું શાકપુરી. તો આ માજીને આપણે છે ને શાકપુરી લઈ દેવાનું છે, કારણ કે છે ને આપણે સેવા કરવી હોય તો પૈસા નહીં દેવાના. જો હનુમાન દાદાના દર્શન થઈ ગયા અહીંયા. મને શક્તિ બહુ આપી હનુમાન દાદાએ. જય હનુમાન દાદા. અને અંકુરભાઈ ઊભા છે એટલે હવે અંકુરભાઈને હે ને રામ રામ કરીને અહીંથી ઘેરે જવા દેવાના છે. તો કેમ છો મારા કલેજાઓ? હું છું તમારો મિત્ર પરમાર રોશન ને ફરી એક આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. તો અત્યારે હે ને મોઢું તમે મારું જોઈ લો, હજી છે ને હું ઉઠો હોય એવું જ લાગે, કારણ કે સવારમાં વહેલા 5 વાગે મગન દાદાએ ઉઠાડ્યા કે હાલો જવું છે ભાવનગર. સાંજે પ્લાન થઈ ગયો હતો અમારે બધાને ભાવનગર જવાનું. જવું અહીં નિલેશભાઈ પણ છે આપણી અરે અને મગજ દાદા પણ છે, તમે જોઈ શકો છો. ભાવનગર રાતા તળાવ જવાનું. ક્યાં જવું છે? ભાવનગર રાતા તળાવ. એમ તો ભાઈ મગન દાદા હવે જ્યાં લઈ જાય અહીંયા અમારે જવાનું છે. અને અત્યારે અમે છે ને વડિયાના બસ સ્ટેન્ડ હે, તમે જો આ વડિયાનું બસ સ્ટેન્ડ છે. હવે અહીંથી હવે ક્યાં જવાનું મગન દાદા? બાબરાથી ભાવનગર. બે હજી એક સ્ટોપ આવી છે એમ, બસ બદલાવાની ને તો ભાઈ અમારે છે ને અહીંથી વડિયાથી અમારે હજી બાબરા ઉતરવાનું છે અને બાબરાથી પછી પાછી બીજી બસ પકડવાની છે અને પછી જામનગર પૂછશું અમે. તો ગાઈસ અમે અત્યારે ઉતરી ગયા છીએ મગન દાદા. આપણે ક્યાં પૂગી ગયા? બાબરા અમે પૂગી ગયા છીએ અને અમારી બસ વહી ગઈ છે. તમે અહીંયા જો આ પેટ્રોલ પંપ છે, ત્યાં એટલી બધી ટ્રાફિક નથી. અને મગન દાદા એમ કઈ ચા પીવા જાય છે એટલે અમે જઈએ છીએ ચા પીવા. અને અમે છે ને બસમાં બધા પૂઈ ગયા હતા. હા પૂઈ ગયા હતા ને આપણે. અને અમારી ચા આવી ગઈ છે, તમે જોઈ શકો છો. અમારા નિલેશભાઈ ચાની ચુસ્કી મારે છે. ગરમ હે આ બહુ. ઘર ભેગું થાને ભાઈ, બહુ ગરમ હે. તો હજી ભાઈ બનીને આવી જ છે, ગરમ છે. મગન દાદા જોવો તમે ફૂલ બાકાજી કે મીઠા ખેંચવા. અચ્છા તો હું ખેંચી લઉં પછી તમને મળું હો. અને અમે અત્યારે મગન દાદા પાસે પૂકી ગયા છે તો એ માવો બનાવે છે. તમે જો મસાલો બનાવી નીકળી હાલો ઝડપથી. મસાલો બનાવીને અમારે નીકળવાનું છે. આ ઇકોમાં જવાનું છે, બસમાં નથી જવાનું. બસનો સફર પૂરો થઈ ગયો કા, એટલે હવે ઇકામાં જવાનું છે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, મળું તમને આગળ. અમે છે ને અત્યારે ઢસા પૂકી ગયા છીએ ને અહીંથી જામનગર જવાનું છે. દ્વારકા જવાનું? દ્વારકા જવું છે એમ. ઘર ભેગું થાને ભાઈ. તો ભાઈ મગન દાદા પૈસા ગણેશ તમે જો ફૂલ બાકાજી કીમાં. એટલે હવે અહીંથી અમારે છે ને જામનગર જવાનું છે. ત્યાં આપણો એક મિત્ર છે ને અંકુર વાઘેલા, એને આપણે ફોન કર્યો હતો. એ કે તું અહીંયા આવીને મને ફોન કર પછી મળું તને. એટલે
એની પાસે જઈને હું તમને બતાવીશ. એટલે બસ આવી ગઈ, હવે અમે બસમાં જઈએ છીએ. અત્યારે અમે બસમાં તો બેસી ગયા છીએ, પણ તમે જો ફૂલ ટ્રાફિક છે, ક્યાં છે ને જગ્યા છે જ નહીં, સીટ ખાલી જ નથી. તમે જો પાછળ એમ છે ને આગળ એમ, એટલે હું મગન દાદા ઊભા છે અને અમારા નિલેશભાઈ છે ને આમ ઊભા છે આગળ, એ આગળ ઊભા છે ને અમે એ પાછળ. અને એવું અમારે જગ્યા જ નથી કે એવું ખાલી થાય ને ત્યાં સુધી રાહ જોવાની. નિલેશભાઈ જો આ રહ્યા તમે જો. તો અત્યારે અમને છે ને 2 કલાક પછી જગ્યા મળી ગઈ છે. અને આપણે મગન દાદાને પૂછી તમે કેટલી કલાક ઊભા રહ્યા, અને તમને ઊભા રહેવાની કેવી મજા આવી? બેવા કરતા ઊભા રહેવાની કેવી મજા આવી તમને? 1.5 કલાક ઊભા રહ્યા એક પગ. અરે બાપ રે હે 1.5 કલાક? તમે ભાઈ નિલેશ 3.5 કલાક આ બાજુ કોઈ દિવસ આવતા નહીં. ભાવનગર નહીં જવાનું, બધે જવાનું. હા, ડ્રાઈવર બહુ ધીમી બસ આપતા છે. એમ તો ભાઈ આ બસમાં ન બેસતા, તમે એસટી બસમાં આવવું હોય તો ગાડી લઈને આવજો, અથવા ઇકો લઈને આવજો. તમે ફોર વ્હીલ લઈને આવજો, કારણ કે એની કઈ વાતો પૂછવામાં તમે અમે એટલા ઊભા રહીએ. અને જગ્યા તો મળી પણ તડકે મળી. જો તમે તડકો એવો પડે, એટલે હવે તમને છે ને ભાવનગર જઈને મળું. તો અત્યારે અમે છે ને બસ નીચેથી ઉતરી ગયા છીએ અને બસ પાછળ છે. અને અમારા નિલેશભાઈ અને ભગત દાદા અમારી હારે છે. અને અમે બસ સ્ટેન્ડ પૂગી ગયા છીએ ગાઈસ, તમે જોઈ શકો છો. આ બસ સ્ટેન્ડ છે, ભાવનગર. આ ભાવનગરનું બસ સ્ટેન્ડ છે. તો ભાઈ તમે જો ભાવનગરનું બસ સ્ટેન્ડ છે ને હાવ નાનું એવું છે. હા, જુનાગઢનું કેવડું બસ સ્ટેન્ડ છે તો જરાક કોમેન્ટ કરી દેજો કેવડું બસ સ્ટેન્ડ છે, બરોબર? તમે જો આવતા નહીં કોઈ જુનાગઢ. હે આવતા નહીં કોઈ. તો ભાઈ અહીં કોઈ આવતા નહીં, બરોબર? હા, પણ તમે જો અહીં ટ્રાફિક એ નથી એવી બધી. નગર બસ સ્ટેન્ડમાં તો ટ્રાફિક હોય જ, હોય કે ન હોય નિલેશભાઈ? તો પછી અને પાછળની પબ્લિક છે ને એ બધી મારે સામું જોઈએ, કારણ કે મેં છે ને ટકો કરી નાખ્યો. અને પ્લસ હું ફોન લઈને આ બ્લોગ કન્ટેન્ટ કરું, એટલે અમુક વિચારતા છે કે ફોન લઈને હું કરું. બદલાવી નાખવાનું, ઝડપી દેવાનું છે. બહુ ધીમી. જો આ બસ છે ને, અમે જે બસમાં આવ્યા ને અમે 1 કલાક તો ઊભા રહ્યા, 1.5 કલાક. કાં નિલેશભાઈ? એટલે મગન દાદાએ રિક્ષા ગોતી લીધી છે, તમે જો. એટલે અમારે હે ને રિક્ષામાં સફર કરવાનો, એટલે તમે બ્લોગમાં બન્યા રહ્યો, હું તમને બતાવું રિક્ષાનો સફર. હાલો તો મગન દાદા બેસી ગયા અને આ ડ્રાઈવર છે આ ભાઈ, ફૂલ બાકાજી કી માગે રિક્ષા. તમે જો હમણાં હો કરી દેવાની છે. अच्छा નિલેશભાઈ કેવી મજા આવે છે તમને? એમ ઘરેથી કેટલા વાગે નીકળ્યા ખબર? આપણે મગન દાદા પૂછી. મગન દાદા આપણે ઘરે કેટલા વાગે નીકળ્યા? 4 વાગે ભાઈ મને ઉઠાડવા આવ્યા. એકવાર મગન દાદા આવ્યા અને એકવાર નિલેશભાઈ આવ્યા. તો એ તો હું ઉઠ્યો કા મગન દાદા? હા, તો એકવાર તો હું ઉઠી સુઈ ગયો, પછી પાછા નિલેશભાઈ આવ્યા મને બોલાવા. તો ભાઈ 6 કલાક પૂછતા, તમે વિચાર કરો. એટલે અમે છે ને ગાડી લઈને જ આવ્યા, બસમાં સફર કર્યો ફૂલ બાકાજી કી. અહીંથી ક્યાં જવાનું ખબર? અહીંથી જવાનું દવાખાને જવાનું છે. રાતા તળાવે નાવા જવાનું. ક્યાં જવું હે? રાતા તળાવ નાવા. તો પેલા આપણે શું કામે આવ્યા છીએ અહીંયા? તો મગન દાદાને થોડુંક હોસ્પિટલનું કામ છે, એટલે અમે અહીં હોસ્પિટલે આવ્યા હતા. પણ હજી જાય છે, આવ્યા હતા ને એટલે ભાવનગર અમે આવ્યા હતા. એટલે હે ને હવે તમને હોસ્પિટલ જઈને મળું. સસ્તા કપડાં મળે, જોતા હોય તો લઈ લો. શું જો સસ્તા કપડાં મળે, જોતા હોય તો લઈ લો. એમ તો ભાઈ તમારે કોઈ કપડાં લેવા હોય તો અહીં સસ્તા કપડાં મળે છે. તો ફટાફટ આવી જાઓ જામનગર. કેટલા? 150 ની 3 એવું કે નિલેશભાઈ. હવે અત્યારે સામે દવાખાનું છે, એટલે અમે દવાખાને જઈએ છીએ. તમે બ્લોગમાં બન્યા રહેજો ભાઈ.
એટલે હે ને હવે દવાખાને અમે હે ને દવા બવા લઈ આવીશ, પછી તમને પાછો બહાર આવીને મળું. એવું લાગશે તો શોટ લઈ તો તમને બતાવીશ. અત્યારે હું અને નિલેશભાઈ મેપમાં જ હોય છે, અને અમે અત્યારે નીચે ઉતરી ગયા છીએ દવાખાનેથી, કારણ કે ત્યાં ખાલી દવા જ શું કે બહુ ગરમી થાય છે અને દવા ખાલી લેવાની હતી, એટલે એક જ જણાની અહીંયા જરૂર હતી ઉપર. એટલે અમે એવું વિચાર્યું કે અમે નીચે વહીએ, એટલે અમે હે ને નીચે વહીએ. અહીં તમે જાઓ મેડિકલ, બહુ ઝાઝી મેડિકલો છે અને દવાખાના બહુ ઝાઝા છે. એટલે હું તો બધાને જેવી આમ ભગવાનને એવી પ્રાર્થના કરું કે દુશ્મનને છે ને દવાખાનો ન આપે. શું કેવું નિલેશભાઈ? હા, ભાવનગર તો છે ને આવતા જ નહીં. હા, રાજકોટ વયા જઈજો, જુનાગઢ વયા જઈજો, કારણ કે છે ને આવવું હોય તો 2 વ્હીલ 4 વ્હીલ લઈને અવાય, કાં પ્રાઇવેટમાં અવાય, બાકી બસમાં ન આવે. તમારે નિલેશભાઈ એવું કહે, કારણ કે થાકી ગયા તમે એમ કંઈ વાત જ પૂછું. એટલે હવે છે ને આપણે અંકુરભાઈને ફોન કર્યો તો અંકુરભાઈ થોડાક કામમાં છે. અંકુરભાઈ વાઘેલા થોડાક કામમાં છે, એ હમણાં એના રીતે ફોન કરશે એટલે આવી છે, આપણે એની મુલાકાત લઈ લેવું. કારણ કે અરે હમણાં આવી છે, આપણે ક્યાં અત્યારમાં જ નીકળી જવું છે? શું આવું મારે તો રાતે હું તો રોકાઈ જાઉં. હવે મારે અહીંયા મારો જીગર જાનનું ઘર છે યાર, જામનગર. તો એ અંકુર છે ને મારો ભાઈબંધ, અમે છે ને નાનપણના ભેરું છીએ. કારણ કે હું મારા મામાને ઘેરે જતો ને, એનું ગામ મૂળ ગામ એનું કાલસારી, એટલે હું અહીંયા જતો ને એટલે અમારે સંબંધ જ એવો. અને ગરમી તમે જો ભાઈ, નાનપણનો સંબંધ છે, એટલે એને મેં ફોન કર્યો. એ હમણાં આવી છે, મને ફોન કરશે. અને મગન દાદા દવા લેવા ગયા છે, એટલે દવા બવા લઈને આવે પછી તમને મળી. નિલેશભાઈ એમ કીધું કે આપણે છે ને સોડા પી આવી. મેં કીધું કાંઈ વાંધો નહીં, મગન દાદા આવે તો આપણે એને સોડા પાઈ દેવું. એટલે હું નિલેશભાઈ બી જઈએ છીએ, અમારા મોટા ભાઈ છે, મોટા બાબાના દીકરા અમારા નિલેશભાઈ. એટલે અમે જઈએ છીએ સોડા પીવા. ગાઈસ ટ્રાફિક દેખો, ટ્રાફિક. હા, બહુ કાંઈ એવી બધી ટ્રાફિક નથી છે, પણ બહુ કાંઈ બહુ ઝાઝી બધી નથી. એટલે અમે રોડ ક્રોસ કરી ગયા છીએ ગાઈસ. હા, તો અમે પૂગી ગયા છીએ ગાઈસ, તમે જોવો. અત્યારે છે ને મેં નિલેશભાઈ સોડા બે પી લીધી. નિલેશભાઈ તમે કી પીધી? નિલેશભાઈ મેંગો સોડા પીધી અને મેં લીંબુવાળી પીધી. એટલે અત્યારે છે ને અમે ટેબલ ઉપર બેસી ગયા છીએ અને નિલેશભાઈ ફાકી લઈ લીધી. તમે જો ક્યાંની ફાકી નિલેશભાઈ? હા, ભાવનગર. ભાવનગરની ફાકી? 30 રૂપિયા. કેટલા લીધા? 30. ઓહો, તો ભાઈ 30 રૂપિયા થઈ ગયા ફાકીને. તમે જોવો તો ખરા, ફાકી એટલે માવો, શુદ્ધ ગુજરાતીમાં માવો, કાશી પાત્રીવાળો માવો. તમે આમ જો અહીંથી અહીં બેહવાની બહુ જ મજા આવે સોલીપણે કરતાં, કારણ કે અહીંયા છે ને અંદર નીકળો બફારો થાય ને ગરમી જ થાય. અહીંયા અમે ખુલ્લામાં બેઠા છીએ અત્યારે. એટલે હવે છે ને મગન દાદા દવા લઈને આવે ને પછી તમને મળું. અત્યારે હું ને નિલેશભાઈ છે ને નાસ્તાની દુકાને આવી ગયા છે, તમે જોઈ લો. બાપા અહીં નાસ્તો બનાવે છે, પૂછી લઉં આ હું જોઈ છે. હું શાકપુરી. તો આ માજીને આપણે છે ને શાકપુરી લઈ દેવાનું છે, કારણ કે છે ને આપણે સેવા કરવી હોય ને તો પૈસા નહીં દેવાના, ખવડાવી દેવાનું, પૈસા ન દેતા કોઈ. એટલે માજીને આપણે દઈ દઈએ. માજી આવ્યા હતા આપણી પાસે, અમે અહીંયા બેઠા હતા, માવો બનાવતા. કાં નિલેશભાઈ? તો 100-200 રૂપિયા બગડવામાં કાંઈ ફેર ન પડી જાય, કારણ કે એવા તો છે ને કેટલાય વાપરી નાખીએ આખો દીમાં. ભાવનગરનો માવો જોઈ શકો છો. ઓહો, આ ભાવનગરનો માવો જો તમે. નાખી દેવાનો માલ. હવે આને ફેંકી દઈએ આપણે. ખાસ એમ ખાવો નથી આવો માવો. આમ હજી એકવાર બધા હેરકો એટલે ખબર પડે. આમ જો ભાવનગરનો બનાવી દો. ભાવનગરનો માવો જો તમે. હવે આને છે ને કચરા પેટી છે ને, આમ ખા કરી ના. તો હવે હે ને નિલેશભાઈનો માવો બગડી ગયો હે. 30 રૂપિયા અમારા પાણીમાં વયા ગયા. જો એ કેવા પાણીમાં વયા ગયા 30 રૂપિયા. નિલેશભાઈ ઊભા હે ને માવો ડોલમાં નાખી દીધો અમે. જોઉં તમે. એટલે હે ને માવામાં કાંઈ સ્વાદ જ નહોતો. અત્યારે હે ને નિલેશભાઈએ માવો લીધો. માવો હે ને અમે નાખી દીધો, કારણ કે માવામાં કાંઈ રસ જ નહોતો. માવો તમને બતાવ્યો, તમે જોયું ને માવો કેવો તો કચરા પેટીમાં પાછો ફેંકી દીધો.
હા, હું કઈ એટલો બધો પ્રોફેશનલ નથી થઈ ગયો, નથી મારી પાસે એટલા બધા પૈસા આવી ગયા છે નિલેશભાઈ, નથી આવ્યા ને આપણે શું કરીએ છીએ? કડિયા કામ અમે કરીએ. હું તગારા દઉં છું, નિલેશભાઈ સણે છે. તોય છે ને આપણે કોઈ માણસ પણ આવે ને આપણી પાસે ભૂખ્યા હોય ને એને આપણે છે ને પૈસા આમ જોતા જ નથી. એટલે હું શું કહું છું ખબર કે તમારી પાસે પૈસા હોય ને ગરીબ માણસ આવે ને તો એને ના ન પાડતા. ગાઈટનું તમને છે ને પુણ્ય મળશે. આપણે ઓલા માજીને છે ને પૂરી ચાક દઈ દીધું છે, માજી વૈયા ગયા છે અહીંથી. અને અમારે નિલેશભાઈ હવે વેન કર્યો છે. નિલેશભાઈ તમે શેનો વેન કર્યો છે? શેનો? કેરીનો રસ પીવો છે. ઘર ભેગું થાને ભાઈ. તો ભાઈ હવે નિલેશભાઈ કહે છે મારે કેરીનો રસ પીવો છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, પી નાખીએ એમાં હું. એટલે મારે નથી પીવો, નિલેશભાઈને જ પીવડાવવાનો છે ખાલી. તો તમે જો નિલેશભાઈનો રસ આવી ગયો છે. હવે ફૂલ બાકા ચીકી માકડી નિલેશભાઈ લેવા માંડે છે. કાં નિલેશભાઈ? જો તમે રસ આવી ગયો છે. નિલેશભાઈ રસ બસ પી લે. મગન દાદા છે ને અત્યારે આવી ગયા છે દવાખાને દવા લઈને, અને હવે ક્યાંક આમ લઈ જાય છે. એટલે હવે અમે એની ભેગા જઈએ છીએ. તમે બન્યા રહેજો, હું તમને આગળ બતાવીશ ક્યાં લઈ જાય છે મગન દાદા. અત્યારે છે ને મગન દાદા અમને લઈ આવ્યા રસ પીવા. તમે જો મગન દાદાએ રસ પી છે, શેરડીનો રસ, અને હું પણ પીવું છું. અને નિલેશભાઈએ તો જો પૂરું કરી નાખ્યું. રસ બસ પીને પાછા અમને મગન દાદાએ રિક્ષામાં બેહાડી દીધા છે. તો હવે અમે ક્યાં જવાના છે તમને ખબર? તમને નહીં ખબર. અરે તમે બ્લોગમાં બન્યા રહ્યો, તમને હું બતાવું ક્યાં જાવ. શું કેવું નિલેશભાઈ? હા, અને આ ભાઈ ડ્રાઈવર છે. તમે આવો ને એટલે રિક્ષાનો સફર જરૂરથી કરજો, ભૂલ્યા વગર. શું કેવું ભાઈ? હા, મારું ભાવ આનંદી માણસો દેવા જોઈએ, બહુ જ મજા આવે. યોગ્ય માણસ નહીં આવે. અને અત્યારે અમે છે ને રિક્ષાનો સફર પૂરો કરી નાખ્યો હા. અને હવે એ ભાઈ જાય છે. અને રિક્ષાની સફર કરવાની બહુ મજા આવી અમને. અને તમને એક વસ્તુ બતાવો, તમે વ્લોગમાં બન્યા રહીજો. જો હનુમાન દાદાના દર્શન થઈ ગયા અહીંયા. મને શક્તિ બહુ આપી હનુમાન દાદાએ. જય હનુમાન દાદા. અને આપણે અંકુરભાઈને છે ને ફોન કરી દીધો હતો આપણા મિત્રને, એટલે એ પણ અહીંયા આવી ગયા છે. તમે જો કેમ છે અંકુરભાઈ? અંકુરભાઈ અરે છે ને થોડીક વાર વાત કરી લઉં, પછી તમને મળું. હું ક્યાં આવ્યો ને એ તમને બતાવું. અંકુરભાઈ અરે આપણે થોડીક વાત થઈ ગઈ છે. અને અંકુરભાઈ છે ને આપણે દુકાને લઈ આવ્યા હે સોડા પીવા, કારણ કે ઠંડા થઈ જાય ને. કા નિલેશભાઈ પાછા આપણે અમે નિલેશભાઈ બહુ પીધું, બહુ ખાધું નથી હજી. ખાવાનું મન નથી ખાતું, તડકો જેવો પડે. તો અત્યારે છે ને સોડા બોડા પીને કમ્પ્લીટ થઈ ગયા હતા ક્યારના. અને હું અંકુરભાઈ છે ને વहाँ બેઠા હતા. અને અહીંયા છે ને નિલેશભાઈ અને મગન દાદા બે બેઠા છે. અને અત્યારે અમે રેલવે સ્ટેશન આવી ગયા છીએ. એટલે રેલગાડી કેટલા વાગ્યા છે ખબર? 2 વાગ્યાનું કીધું. એટલે 2 વાગ્યાની ટિકિટ છે. એટલે મેં કીધું હું છે ને અંકુરભાઈને ઘરે આટો મારતો હોય, એને એમ થાય ઘરે આવ્યા એમ. એટલે અમે બે જઈએ છીએ, પછી તમને મળું આગળના. મગન દાદાની બેઠા છે. તો હવે અમે પૂગી ગયા છીએ અંકુરભાઈના ઘરે, તમે જોઈ શકો છો. અને હવે અંકુરભાઈના ઘરે ઘડીક વાર આપણે બેસી લઈ અને પાણી પી લઈ, પછી તમને મળું. તો અત્યારે અમે છે ને હવે અંકુરભાઈના ઘરેથી નીકળી ગયા છીએ રેલવે સ્ટેશન બાજુ જવા માટે. કારણ કે હવે 1 વાગી ગયો છે, હવે કલાક જ છે. એટલે 15-20 મિનિટ તો પૂગતા થાય. એટલે અમે ફટાફટ પૂગી જઈએ. અને હવે ત્યાંથી વયું જવાનું છે ઘરે અમારે. તો તમને હું ટ્રેનનો નજારો બતાવે અને રેલવે સ્ટેશન બતાવે તમને કેવું છે. એ ભાવનગરનું જ ને? ભાવનગર હો. તો ક્યારેક હું જામનગર બોલ નાખું છું. એટલે કાં અંકુરભાઈ? અને તમને અહીંની હું જેલ બતાવું ભાવનગરની. તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો.
અત્યારે અમે રેલવે સ્ટેશન પૂગી ગયા છીએ, તમે જોઈ શકો છો, તમને બતાવ્યું હતું. અને અંકુરભાઈ ઊભા છે, એટલે હવે અંકુરભાઈને હે ને રામ રામ કરીને અહીંથી ઘેરે જવા દેવાના છે. જો કે ઘેરે નહીં જાય, એની જોબ ઉપર જાય, દવાખાનામાં નોકરી કરે. કરો હો ને તમે દવાખાનામાં નોકરી? તો દવાખાનામાં નોકરી કરે તો હવે એને આપણે રજા આપી, એને બહુ હેરાન કર્યા આપણે, તો કરવો પડે એમાં. તો એમાં હાલે એમ નથી, કારણ કે કેટલો ટાઈમથી અમે ભેગા નથી. એટલે હવે મળું તમને પછી અંદર જઈને રેલવે સ્ટેશન. તો ભાઈ હું પૂછી ગયો છું રેલવે સ્ટેશને, અને અહીંયા ટ્રેનનો અવાજ બહુ આવે છે, કારણ કે આ ટ્રેન ઉપડવાની છે, હમણાં ચાલુ થવાની છે. ક્યાં જવાની છે મને નથી ખબર. અને મગન દાદા સામે બેઠા છે, નિલેશભાઈ તો અહીંયા નથી દેખાતા. મગન દાદા બેઠા છે, આપણે મગન દાદા પાસે જઈએ છીએ. શું છે મગન દાદા, મજા આવે છે ને? તો મગન દાદા ભાઈ ફોનમાં બતાવે છે, નિલેશભાઈની કંઈ ખબર નહીં ક્યાં છે. નિલેશભાઈ જો આમ સામે હાયલા હોય, તમને દેખાય તો જરાક કોમેન્ટ કરી દેજો. શું હાયલા આવે એને મોજમાં હાયલા આવે. અત્યારે અહીં રેલવે સ્ટેશને આપણે આવી ગયા, ભાવનગરનું રેલવે સ્ટેશન છે, તમે જોઈ શકો છો. અને અમારે અહીંથી ટ્રેનમાં બેસવાનું છે, અને ઉતરવાનું ક્યાં છે ખબર? જેતપુરનું ઓલું ફાટક છે ને, જેતપુર ટૂંકમાં ઉતરવાનું. એટલે અમે છે ને જેતપુર ઉતરવાના એ રેલવે સ્ટેશને. તો હવે તમને મળું આગળ બ્લોગમાં બન્યા રહેજો. ગાઈસ હવે છે ને એક ટ્રેન વહી ગઈ છે, અને આ બીજી ટ્રેન પણ હમણાં જવાની છે ટૂંક સમયમાં. એટલે એ ટ્રેનનો સીન તમને હું અડધો જ બતાવું. જો જાજો બતાવીને તો બ્લોગ લાંબો થઈ જાય. હું નિલેશભાઈ સાચું ને, એટલે તમને જોવામાં થોડીક તકલીફ થાય, મજા નહીં આવે, લાંબો હોય છે ને. એટલે જોકે આપણે લાંબા બ્લોગ ઘણા મૂક્યા છે, પણ હવે નથી મૂકતા, કારણ કે માણસની જોવાની વસ્તી ઘટી જાય છે. આપણામાં વસ્તી વધતી નથી, ઘટતી જાય છે. અને હમણાં તો માર્કેટ હાવ ડાઉન હાલે, સબસ્ક્રાઈબરે ઘટતા જાય છે, અને વ્યૂ નથી આવતા. અને ઓલી ટ્રેન રહી આવડી આ સામેવાળી, પેલા હા એ જાય. જો તો ગાઈસ તમે જો ટ્રેન જાય છે ફૂલ બાકાજીકી સાથે. હા અત્યારે હું ને નિલેશભાઈ બેઠા બેઠા બોર થઈ ગયા. આપણા કંટાળી ગયા નિલેશભાઈ, કારણ કે હજી ટ્રેન કેટલા વાગે આવી છે? 3 વાગે કીધું. તો અત્યારે અમે પૂછવા જ જઈએ છીએ હું નિલેશભાઈ, કારણ કે મગન દાદાએ પૂછ્યું હતું, એ કંઈ 3 વાગે આવી છે. તો નિલેશભાઈ કંઈ અમે પૂછી આવી, એટલે કંઈક ઓનલાઈન ટિકિટ કરાવવાની, અને રોકડા પૈસાથી કંઈક ના પાડે એવું છે ને. તો અહીંયા જઈને તમને હમણાં હું કહું. ગાઈઝ અત્યારે છે ને અમે ટિકિટ લઈ લીધી મેન નિલેશભાઈએ. તમે જો તમને હું ટિકિટ બતાવું, તમે કોઈ ન જોયું ને તો જોઈજો, ત્યારે જોયું નહીં ન જોતા શું કેવું. તો નિલેશભાઈ ટિકિટ તપાસે છે. ચાપરાજપુરની લીધી છે અમે, જેતપુર પાસે એવું છે ચાપરાજપુરની. એટલે મગન દાદા એવું કહેતા હતા, એ કે ટિકિટ તમને ઓનલાઈન કરશે, ઓનલાઈન મળશે, રોકડા પૈસા નહીં મળે. એટલે અમે કીધું કાંઈ વાંધો નહીં, અમે તપાસ કરતા આવી. એટલે અમને છે ને આ રોકડા પેમેન્ટમાં છે ને ટિકિટ મળી ગઈ છે. મગન દાદા આવ્યા તો એમ કીધું કે તમે ગૂગલ પે પૈસા કરો તો તમને ટિકિટ મળશે. એટલે હવે એની માથે એક સ્કીમ કરવાની છે, એટલે તમે છે ને બ્લોગમાં બન્યા રહીજો. અને ગાઈઝ અત્યારે જે અમે અહીંયા છે ને પ્લેટફોર્મ નંબર 2 છે, એક નથી. ના ના છે તો આ એક જ, આ પહેલું પ્લેટફોર્મ નંબર છે. અને એક ભાઈને પૂછ્યું ને તો એ કે પહેલાં પ્લેટફોર્મ નંબર ઉપર અહીંયા નથી ટ્રેન આવવાની, જેતપુરવાળી બીજા પ્લેટફોર્મ નંબર ઉપર આવવાની છે. તો અમે હવે અહીંથી બીજા પ્લેટફોર્મ નંબર ઉપર જવાના છીએ. પહેલાં મગન દાદા ઉપર અમે સ્કીમ કરનાર. એમ નહીં, તમને ખબર છે આ પ્લેટફોર્મ નંબર કેટલામાં છે? પ્લેટફોર્મ નંબર અહીં નથી આવવાનું, જેતપુરવાળી અહીં નથી આવવાની, એમ બીજા પ્લેટફોર્મ નંબર ઉપર હાલો એ બાજુ. અને મગન દાદા ઉપર સ્કીમ બીમ કરી નાખી, અને ટિકિટે બતાવી દીધી. હવે તો સ્કીમ કરી નાખી ઘડીક વાર, અને હવે અમે બીજા પ્લેટફોર્મ નંબર ઉપર જઈએ છીએ. તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો, ત્યાં જઈને તમને મળું. અત્યારે છે ને અમે સીડી ઉપરથી નથી આવેલા, વાંથી અમે છે ને લીપા આવી ગયા છીએ. તો હવે અમારે છે ને લીપ અંદર જવાનું છે, તો તમે બ્લોગમાં બન્યા રહેજો ગાઈઝ.
જો અમે ખુલી ગઈ છે લીપ, હવે અમે અંદર જઈએ છીએ. એમાં લીલા બહેન થઈ ગઈ હોય કે કોઈ ના મગાડી લે. આયા પણ કોણ થઈ ગઈ કેમ થઈ ગઈ? અને અમે લીફ્ટથી બહાર નીકળી ગયા. તો ગાઈઝ અત્યારે અમે બેસી ગયા છીએ ને અમારી ટ્રેન આવી ગઈ છે. અમે ઓલા ભાઈ છે ને ત્યાં અમે સ્કેનર કંઈક મારે છે, મને ખબર નથી. જ્યાં અમે ઓલા ભાઈ સફેદ શર્ટવાળા એને પૂછ્યું કે આ સાપરાજપુર જાય છે જેતપુર, તો એ ભાઈ કે હા આ ટ્રેન જાય છે, એટલે આ ટ્રેનમાં અમારે જવાનું છે. કામ વગર દાદા અત્યારે અમે અહીંથી હવે જ્યાં બેઠા હતા ને ત્યાંથી અમે રજા લઈ લીધી છે. અને મગન દાદા અને નિલેશભાઈ અમે તેને હાલ્યા જઈએ છીએ ડબ્બાની તલાશમાં. અને બધામાં તમે જો એક એક બબે 5-5 બધા બેઠા છે, એટલે અમે ડબ્બાની તલાશમાં સી ગઈ. કેમાં તો ભાઈ મગન દાદા લઈ ગયા અમે જઈએ છીએ અમે, તમે જો તો અહીં મળી ગયો ડબ્બો ને પંખા જો તમે મગન દાદાએ ચાલુ કરી દીધા. ગરમીના રેપ જેપ થઈને નીકળી લૂઝ આવે છે. તમે જોવ ટ્રેન ભાઈ તમે પાછા ડબ્બા હેઠેથી ઉતરી ગયા છીએ, કારણ કે મગન દાદા એમ કહે છે આપણે હે ને ઓલા ડબ્બામાં જવું. એટલે જો ઓલા ભાઈ રહ્યા એ ભાઈ અમને એના ડબ્બામાં લઈ ગયા છે. તો આ ડબ્બો ખાલી છે, એટલે આ ડબ્બામાં અમે જઈએ છીએ ગાઈઝ. જો અહીંયા છે क्या लीला ये पंखा नहीं चालू हो रहा है, इसका कारण कौन है? મોદી, नरेंद्र मोदी, પીએમ મોદી. पीएम मोदी, परमार मोदी. અત્યારે અમે હે ને બેઠા હતા ને અમે અહીંયા આવ્યા ને તમે જો મગન દાદાએ લંબાઈ દીધી. એ આમ તો હુઈ ગયા, એકલા જ છે હો. બંકો એકલો જ છે. મગન દાદા એકલા જ છે અહીંયા. અને અમે બે ભાઈઓ વિચાર્યું છે કે અમે બે ભાઈઓ છે ને અહીંયા બેસીએ. અહીંયા અત્યારે ગાઈઝ અમે ટ્રેનમાં બેઠા હતા ને અમારી ટ્રેન ચાલુ થઈ ગઈ છે. કેટલા વાગે ચાલુ થઈ ભાઈ? 3:15 ટ્રેન ઉપડી છે. તો તમે કોઈ આવો એટલે ધ્યાન રહી ગયો, 3:15 અહીંથી ટ્રેન ઉપડે છે ડાયરેક્ટ જેતપુર. જેતપુર જ જાય ને, બીજી આગળ ક્યાં જાય? આગળ પોરબંદર ભાઈ જાય આગળ. અને તમે જો અત્યારે ધીમે ધીમે હાલે હે. હમણાં જો તમે હાલે એવું તમને બતાવે. ધીમે ધીમે બાકાજીકી કરે ટ્રેન. હમણાં એ કરે ફૂલ બાકાજીકી કરવાની. આ તમે જોઈ શકો છો નવું એન્જિન પડ્યું છે, કલર બલર કરીને કમ્પ્લીટ. કોકને એમ લાગે નવું જ છે, સોડાવ્યું હોય એવું. કા જો તમે ખાલી અત્યારે હવે ટ્રેન કેટલી ફાસ્ટ જાય તમે જો, હું તમને બતાવું. આમ જો ફૂલ બાકાજીકી મગન દાદા કઈ બાર પડી જાવ. તો મગન દાદા પાણી લઈને આવી ગયા છે. તમે જોવો મફતના પાણીની બોટલ ભરીએ. મફતનું જ ન કહેવાય, એને મહેનતનું, કારણ કે તોડીને કેટલા ગયા. પાણીની બોટલ લઈને આવી ગયા એટલે હવે પાણી પી લઈ. ઠંડુ હતું કેવું? હારી ઠંડુ, ખોટું બોલો તમે. તો ભાઈ પાણી ઠંડુ જ. તમારે નિલેશભાઈ પાણી પીવું છે એમ? તો હવે આપણે ઘડીક વાર બ્રેક લઈ છીએ, પછી તમને આગળનું સ્ટેશન આવી છે એટલે તમને હું બતાવીશ એનું લોકેશન. અને રસ્તામાં સારું લોકેશન આવી છે તો હું તમને બતાવીશ. એટલા માટે મારા વિડીયોને લાઈક કરો, ફોલો કરો અને શેર કરો ફટાફટ. ફોલો નહીં, સબસ્ક્રાઈબ કરો. આમાં ફોલો ન આવે, સબસ્ક્રાઈબ ન આવે. અને હા જરીક કોમેન્ટ કરી દેજો કોણ ટ્રેનમાં બેઠું હોય, કોણ નથી બેઠું હોય. હું તો 2-3 વાર બેઠો, તમે કેટલી વાર બેઠા જરીક કોમેન્ટ કરી દો.
ફાઇનલી ગઈ અત્યારે અહીં સ્ટોપ આવી ગયો છે પણ ખબર નથી ક્યું આવ્યું એટલે નિલેશભાઈ છે ને હવે કંઈક લેવા જાય છે અને હું છે ને મફતનું પાણી ભરવા જાઉં છું એટલે હું મફતનું પાણી પહેલાં ભરી લઉં પછી તમને મળું. હું ને નિલેશભાઈ અને અમારા મગન દાદા હું ને નિલેશભાઈ બે નાસ્તો લેવા ગયા હતા. મગન દાદા અહીં બેઠા હતા એટલે અમે નાસ્તો લઈ આવ્યા છીએ. તમે જોવો આ છે સમોસા, આ છે પાત્રા અને આમાં છે ભજીયા અને આ વેફર અને આ મફતની નહીં પૈસાની લીધી. જો બે પાણીની બોટલ લીધી. વાં ભરવા ગયો ને તો ગરમ પાણી આવતું એટલે કીધું બોટલ કાંઈ ભરવી નથી ત્યાંથી અને 2 બોટલ લઈ લો. મેં 2 બોટલ 20 વાળી લઈ લીધી એટલે હવે છે ને અમે નાસ્તો કરી લઈ પછી તમને મળવા આગળ. અત્યારે છે ને અમે ભૂકી ગયા છીએ. આપણે લીલાભાઈ ક્યાં ભૂકી ગયા છીએ? કેવું બોલું? નવાગઢ છે. તો ભાઈ અમે નવાગઢ ગારિયાધર એમ તો ભાઈ અમે નવાગઢ ગારિયાધર પૂકી ગયા છીએ અને તમે જોઈ શકો છો હવે ટ્રેન અહીંથી જવાની છે અને મગન દાદા પણ અહીં આવી ગયા. એ ઓલી બાજુ ઉતર્યા હતા અને ટ્રેન હવે જો રવાની થઈ ગઈ પાછી વહી ગઈ છે અને તમે જોઈ શકો છો ગાઈસ. અમુક લોકો આપણા હે ને દાંત કાઢે છે પણ કઈ વાંધો નહીં. ઊંડા કાઢવા દો જેટલા દાંત કાઢો. દાદા રિક્ષા હોય ગોતી લીધી છે. ડ્રાઈવર મળી ગયા. હવે અમે રિક્ષામાં જવાના છીએ અહીંથી. તો તમે બ્લોગમાં બન્યા રહીજો. અને એક છોકરી હતી ટ્રેનમાં ધોકા કાઢીને મારે આવું દાંત કાઢતી હતી ને મારે આવું જતી મને કે શું કરતો એ મનમાં એવું વિચારતી છે. કાંઈ વાંધો નહીં ભલે વિચારે. એટલે અમે હવે જઈ છીએ ક્યાં ખબર? અમે જઈ છીએ જેતપુર. તો તમે બ્લોગમાં બન્યા રહીજો. ફાઇનલી ગાઈઝ આપણો બ્લોગ અહીંથી પૂરો થાય છે. ને જો બ્લોગ જોવાની મજા આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો કોઈ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.